શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા આપશ્રીની આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ. સવારે પ્રભાત ફેરી શ્રી મહાપ્રભુજી બેઠકજી ઉપર આવતા મંગળા દર્શન વૈષ્ણવોને કરાવવામાં આવેલ. ત્યારબાદ દર એકાદશીની જેમ જ શ્રી ગિરિરાજજીને દુગ્ધાભિષેક કરાવવામાં આવેલ. ત્યારબાદ શ્રી ગિરિરાજજીને તિલક આરતી કરાવેલ. 10:30 વાગે શ્રી મહાપ્રભુજીના પલનામાં ઝુલાવવામાં આવેલ. ત્યારબાદ નંદ મહોત્સવ થયેલ, જેમાં અમરાપુર તથા સાવરકુંડલા તાલુકાના કીર્તનકાર ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ભાવથી સુંદર કીર્તનો જ્ઞાન કરી વૈષ્ણવોના હૃદયમાં આનંદ છવાઈ ગયો હતો. પછી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને તિલક, માલાજી, કેસર સ્નાન પાદુકાજીને મુખ્ય મનોરથીઓ દ્વારા કરાવવામાં આવેલ. પછી હાજર રહેલ તમામ વૈષ્ણવોએ કેસર સ્નાનનો લાભ મેળવેલ. સાથે સાથે ખાસ આજના ઉત્સવ નિમિત્તે પાઠશાળાના બાળકો દ્વારા શ્રીનાથજી પ્રથમ મિલન નાટક રજૂ કરવામાં આવેલ, જેનાથી દરેક વૈષ્ણવો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પછી રાજભોગમાં શ્રીને તિલક આરતીના દર્શન વૈષ્ણવોએ કરેલ. હાજર રહેલ તેમજ આમંત્રણ આપેલ તમામ વૈષ્ણવોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ. આ ઉત્સવને સફળ બનાવવામાં આપશ્રીના આશીર્વાદથી કમિટીના ભાઈઓ, મહિલા મંડળ તેમજ દરેક મનોરથીઓ વૈષ્ણવોના સાથ સહકારથી ધામધૂમથી ઉજવવામાં આવેલ. અતિશય તાપ ગરમી હોવા છતાં વૈષ્ણવોએ ઉત્સાહથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવેલ. આ તબક્કે શ્રી મહાપ્રભુજી કમિટીના ભાઈઓ બહેનો તમામ વૈષ્ણવોનો આભાર વ્યક્ત શ્રી વલ્લભાધીશ કી જય. આજના ઉત્સવની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ 548મો શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા આપશ્રીની આજ્ઞા મુજબ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ છે. જેમાં સવારના શ્રી ગોરધનનાથજી હવેલીથી પ્રભાત ફેરી નીકળીને શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટની બેઠકજીએ પહોંચતા જ્યાં મુખિયાજીએ પ્રથમ મંગળા દર્શન કરાવેલ. ત્યારબાદ શ્રી દર 11ની જેમ આ 11એ પણ શ્રી ગિરિરાજજીને દુગ્ધાભિષેક કરવામાં આવેલ. તેમાં ઘણા વૈષ્ણવે લાભ લીધેલ. ત્યારબાદ બરોબર 10:30 વાગે અમરાપુર કીર્તન મંડળી તેમજ સાવરકુંડલા તાલુકાના કીર્તનકાર ભાઈઓએ નંદ મહોત્સવ પલના ખૂબ જ કીર્તનો ભાવથી કરેલ. જેમાં શ્રી વલ્લભના પલના ઝુલાવેલ અને નંદ મહોત્સવ કરેલ, જેમાં હજારો વૈષ્ણવે લાભ લીધેલ હતો. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને આપશ્રીની આજ્ઞા મુજબ તિલક, માલાજી તેમજ કેસર સ્નાન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય મનોરથી દ્વારા આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ હતો. ત્યારબાદ દરેક વૈષ્ણવ જેટલા હાજર હતા તે દરેક વૈષ્ણવે કેસર સ્નાનનો લાભ લીધેલ હતો. તેમજ વિઠ્ઠલેશ પાઠશાળાના બાળકો દ્વારા પ્રથમ મિલન નાટક તૈયાર કરવામાં આવેલ હતું, જે વૈષ્ણવ સમક્ષ રજૂ કરવામાં આવેલ, જે વૈષ્ણવ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલા. ત્યારબાદ રાજભોગ આરતીના દર્શન થયેલ, જેમાં મુખિયાજીએ તિલક આરતીના દર્શન કરાવેલ. ત્યારબાદ દરેક વૈષ્ણવો હાજર રહેલા તેમજ આમંત્રણ મહેમાનો સર્વે ખૂબ જ હજારોની સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. અતિશય તાપ છતાં પણ દરેક વૈષ્ણવ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રભુજીની બેઠકજીએ પધારેલ અને સૌએ ઉત્સવનો પૂરેપૂરો લાભ લીધેલ. અને છતાં પણ કમિટી દ્વારા અમારાથી ભાઈઓ બહેનો તરફથી કોઈ પણ જાતની ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. શ્રી વલ્લભાધીશ કી જય.